નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 8ની ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર અને આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે। જો તમે નથી જોયા તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી અભ્યાસ કરી લેજો। ભાગ 1 અને ભાગ 2ના દરેકે દરેક પાઠ। ચાલો દોસ્તો, તો આપણે શરૂ કરીએ। ધોરણ 8 ગુજરાતી વિષય પાઠ નંબર 19 સિલ્વર સ્ક્રીન ગાલા સ્વાધ્યાય પોથીનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન। મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં। તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1, એમાં છે વિકલ્પો। પહેલો સવાલ, કોણ એમ કહે છે કે આપણે જલ્દીથી સેમિનાર હોલમાં નહીં પહોંચીએ તો બેસવાની જગ્યા નહીં મળે? તો જવાબ આવશે વિકલ્પ ડી, સુહાસ। બીજું, કોને સ્ટોરી લખવાનો શોખ હોય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, વિશાખાને। ત્રીજું, વિશ્વ રંગભૂમિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, 27 માર્ચ। ચોથું, આપણા દેશમાં ખાસ કરીને કઈ બે જગ્યાએ ફિલ્મનો ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વિકસ્યો છે? તો જવાબ આવશે વિકલ્પ સી, એ અને બી, એટલે કે મુંબઈ અને દક્ષિણ ભારત। ત્યાર પછી પાંચમું, ડૉક્ટર બાસુએ કયા વિષય ઉપર પીએચડી કર્યું છે? તો જવાબ આવશે વિકલ્પ એ, સાહિત્ય અને ફિલ્મ કલા। છઠ્ઠું, ફિલ્મો અમારા જેવા યુવાનોને સમાજને ગેરમાર્ગે દોરે છે એવું કોણ માને છે? તો જવાબ આવશે વિકલ્પ સી, વિકાસ। ત્યાર પછી સાતમું, ફિલ્મ કેવી છે તેનો આધાર શેના ઉપર રહેલો છે? તો જવાબ આવશે વિકલ્પ બી, આપણા ફિલ્મ જોવાના દૃષ્ટિકોણ પર। આઠમું, ફિલ્મ સમજવાની સજ્જતા કેવી રીતે કેળવી શકાય? આ પ્રશ્ન ડૉક્ટર બાસુને કોણ પૂછે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, ઈશ્વર। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો ઉપલબ્ધ છે। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે। વોટ્સઅપ પર જો તમે પીડીએફ મેળવવા માંગો છો તો નંબર આપેલો છે 7046222254। એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, ખાલી જગ્યા એક મજબૂત કલા હોવાથી તેના વિશે જીવનમાં જાણવું જરૂરી છે? તો જવાબ આવશે ફિલ્મ। બીજું, ખાલી જગ્યાના કારણે ફિલ્મો પ્રેક્ષકો ઉપર વધારે પ્રભાવ પાડે છે? જવાબ આવશે દ્રશ્ય શ્રાવ્યતા। ત્રીજો સવાલ, ડૉક્ટર બાસુ સુપ્રસિદ્ધ ફિલ્મકાર, ખાલી જગ્યા અને ફિલ્મ વિવેચક પણ છે? તો જવાબ આવશે દિગ્દર્શક। ચોથું, શિક્ષણ આપવું એ કોઈ પણ શિક્ષક માટે ગૌરવનું અને ખાલી જગ્યાનું કામ છે? તો જવાબ આવશે રાષ્ટ્ર સેવા। પાંચમું, ફિલ્મ પણ એક પ્રકારે ખાલી જગ્યા જ છે? તો જવાબ આવશે સાહિત્ય। છઠ્ઠું, ફિલ્મમાં પણ ખાલી જગ્યાનું જ નિરૂપણ હોય છે? તો જીવન। સાતમું, સજ્જતા એટલે સમજણ, સભ્યતા અને ખાલી જગ્યા? તો જવાબ આવશે સંસ્કાર। મિત્રો, ધોરણ 6થી 8ની કોઈ પણ પ્રકારની જો તમને પ્રશ્નો હોય, કોઈ પણ વિષયમાં તકલીફ પડતી હોય તો એનું સોલ્યુશન કરવા માટે આપણે પોટેટો બેચ લોન્ચ કરેલી છે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે। ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા અઘરા વિષયોના દરેકે દરેક પાઠના અને દરેકે દરેક ટોપિકની એકદમ સરળતાથી આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજૂતી અહીંયાથી તમને મળી જવાની છે। રેકોર્ડેડ લેક્ચર, લાઈવ ડાઉટ સેશન, પીડીએફ, એમસીક્યુ ટેસ્ટ, પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર, વોટ્સઅપ સપોર્ટ, આ દરેકે દરેક પ્રકારની જે ફેસિલિટીઝ છે, એટલે કે જે સુવિધાઓ છે અહીંયા તમને ઉપલબ્ધ થવાની છે। આખા વર્ષની ફી મિત્રો માત્ર ને માત્ર 499 રૂપિયા છે। તો આજે જ આ કોર્સની અંદર જોડાઈ જજો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક છે ઓશન કોચિંગ ક્લાસીસ। મોબાઈલ નંબર આપેલો છે 7046222254। તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ જોઈન્ટ થઈ જવું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું, વિકાસને ડૉક્ટર બાસુના સેમિનારમાં જવાની ખૂબ ઉતાવળ હોય છે? તો જવાબ આવશે ખોટું। બીજું, સુહાસે કહ્યું તે મુજબ વિકાસ સેમિનારમાં બેસીને સરખી રીતે સાંભળે તો એ ઘણું છે? તો જવાબ આવશે ખરું। ફિલ્મ દ્વારા આપણને મનોરંજનની સાથે મનોમંથન કરવાની તક પણ મળે છે? તો જવાબ આવશે ખરું। ચોથું, ડૉક્ટર બાસુ ફિલ્મના નિર્માણનું કાર્ય કરવાની સાથે અધ્યાપન કાર્ય પણ કરે છે? તો જવાબ આવશે ખોટું। પાંચમું, ડૉક્ટર બાસુએ અત્યાર સુધીમાં 8 ફિલ્મોનું નિર્માણ કર્યું છે? તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે છઠ્ઠો સવાલ, ડૉક્ટર બાસુના મતે ફિલ્મ દ્વારા આખા સમાજને, રાષ્ટ્રને શિક્ષિત કરી શકાય છે? તો જવાબ આવશે ખરું। સાતમું, સાહિત્ય ક્યારેય કોઈને ગેરમાર્ગે ન દોરે? તો જવાબ આવશે ખરું। આઠમું, ફિલ્મ એ માત્ર મનોરંજનનું માધ્યમ હોવાથી તેને સમજ્યા વગર જોવી જોઈએ? તો જવાબ આવશે ખોટું।
9મો સવાલ છે કે ઉદ્ઘોષક સેમિનારના અંતે ડૉક્ટર બાસુનું આભાર દર્શન શિક્ષક મુકુંદભાઈને કરવાનું કહે છે. તો જવાબ આવશે ખરું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં પહેલો સવાલ, ડૉક્ટર બાસુને મળવાનો ઉત્સાહ કોને વધુ અને કોને ઓછો હોય છે? તો ડૉક્ટર બાસુને મળવાનો ઉત્સાહ સુહાસ, ઈશ્વર તેમજ વિશાખાને વધુ, જ્યારે વિકાસને ઓછો હોય છે. બીજો સવાલ, વિશાખાના મતે સ્ટોરી લખતા પહેલાં શું મેળવવા જરૂરી છે? તો વિશાખાના મતે સ્ટોરી લખતા પહેલાં જરૂરી માર્ગદર્શન અને અનુભવ મેળવવા જરૂરી છે. ત્રીજો સવાલ, ઉદ્ઘોષકે મેયરશ્રીને કઈ ભેટ આપી સેમિનારના અતિથિ ડૉક્ટર બાસુનું સ્વાગત કરવાનું કહે છે? તો ઉદ્ઘોષકે મેયરશ્રીને સ્વામી દયાનંદ સરસ્વતીજી લિખિત સત્યાર્થ પ્રકાશ પુસ્તક ભેટ આપી સેમિનારના અતિથિ ડૉક્ટર બાસુનું સ્વાગત કરવાનું કહે છે. ચોથું, ફિલ્મ એ શેના જેવું જ સશક્ત કલા માધ્યમ છે? તો ફિલ્મ એ સાહિત્ય, સંગીત અને કલા જેવું જ સશક્ત કલા માધ્યમ છે. પાંચમું, ડૉક્ટર બાસુના મતે ખૂબ ગૌરવની ઘટના કઈ છે? તો ડૉક્ટર બાસુના મતે વિશ્વ રંગભૂમિના દિવસે નાના શહેરોમાં ફિલ્મ વિષયની સેમિનાર યોજાય તે ખૂબ ગૌરવની ઘટના છે. છઠ્ઠું, ડૉક્ટર બાસુ હાલમાં તેમની કયા નંબરની અને કઈ ફિલ્મના નિર્માણમાં વ્યસ્ત છે? તો ડૉક્ટર બાસુ હાલમાં તેમની 8મી ફિલ્મ આદિજાતિ જનનાયક બિરસા મુંડાના નિર્માણમાં વ્યસ્ત છે. 7મો સવાલ, આપણી પાસે શું ન હોય તો આપણે પુસ્તકને માણી ન શકીએ? આપણી પાસે સારું વાંચન અને શબ્દ ભંડોળ ન હોય તો આપણે પુસ્તકને માણી ન શકીએ. 8મો સવાલ, જો ફિલ્મનો દર્શક સજ્જન હોય તો શું થાય? ઉત્તર, જો ફિલ્મનો દર્શક સજ્જ ન હોય તો તે ફિલ્મની ગતિ સાથે તાલ ન મિલાવી શકે અને ક્યાંય સમજના બદલે ગેરસમજ થઈ જાય. 9મો સવાલ, ફિલ્મ જોતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો ઉત્તર, ફિલ્મ એ હવે માત્ર મનોરંજનનું માધ્યમ ન રહી હોવાથી ફિલ્મને જોવા કરતાં સમજવા પર મનને એકાગ્ર કરવાની બાબત ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ. 10મો સવાલ, ફિલ્મના ગીતો શું અને શાના તારા પ્રગટ કરતા હોય છે? તો ફિલ્મના ગીતો કથાના પ્રસંગોને, પાત્રોના મનના સુખ દુઃખને સંગીત અને નૃત્ય દ્વારા પ્રકટ કરતા હોય છે. 11મો સવાલ, ફિલ્મના પાત્રો પોતાના મનની વાત શાના માધ્યમથી અભિવ્યક્ત કરે છે? તો ફિલ્મના પાત્રો પોતાના મનની વાત પ્રકૃતિના, વૃક્ષો, પશુ પંખીઓ, વાદળ, વરસાદ, પર્વતો કે પુષ્પના માધ્યમથી અભિવ્યક્ત કરે છે. 12મો સવાલ, શિક્ષકે ડૉક્ટર બાસુ દ્વારા તેમને કઈ સમજણ આપવાની વાત કહી? તો શિક્ષકે ડૉક્ટર બાસુ દ્વારા તેમને ફિલ્મનું એક કલા તરીકે મહત્ત્વ અને ફિલ્મ જોવાની સારી રીત વિશે સરસ સમજણ આપવાની વાત કહી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. એમાં પહેલો સવાલ, ફિલ્મમાં આપણે શું ચૂકી જઈએ તો તેની કલાનો આનંદ ઓછો પામી શકીએ? ફિલ્મમાં વિવિધ પ્રસંગો અને પાત્રો દ્વારા તેની કથા આગળ વધતી હોય છે. દરેક ઘટનાના ભાવિ સંદર્ભો હોય છે. આથી જો આપણે જે તે ઘટના જોવાનું ચૂકી જઈએ તો ફિલ્મની કલાનો આનંદ ઓછો પામી શકીએ. બીજો સવાલ, સજ્જતા એટલે શું? તેને કેવી રીતે કેળવી શકાય? ઉત્તર, કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિમાં સ્થિર રહીને ચિત્તને એકદમ શાંત રાખવાની કલાને સજ્જતા કહી શકાય. યોગ્ય ગુરુનું માર્ગદર્શન, આપણા ગ્રંથોનું ઉત્તમ પુસ્તકોનું વાંચન અને મહાન વ્યક્તિઓના જીવનમાંથી પ્રેરણા લઈ અને સજ્જતા કેળવી શકાય. ત્રીજો સવાલ, ફિલ્મ બધી જ કલાઓને પોતાનામાં શી રીતે સમાવી લે છે? તો ઉત્તર, ફિલ્મ લગભગ બધી જ કલાઓને પોતાનામાં સમાવી લે છે. તેમાં અભિનય, સાહિત્ય, ગીત, સંગીત, નૃત્ય, નાટક, ડાયલોગ બોલવા, કોસ્ચ્યુમ, સૌંદર્ય કલા વગેરે બધી કલાઓનો ઉત્તમ ઉપયોગ થાય છે. ચોથો સવાલ, દર્શક અને ભાવક વચ્ચે શો ફેર છે? દર્શક મુખ્યત્વે ફિલ્મના બાહ્ય દ્રશ્યો અને શ્રાવ્ય સામગ્રીને ગ્રહણ કરે છે, જ્યારે ભાવક ફિલ્મની આંતરિક ભાવનાઓ, સંવેદનાઓ અને ભાવનાઓને રજૂ કરે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 5-6 વાક્યમાં લખો. એમાં જોઈએ પહેલો સવાલ, લે તને તો મજબૂત ટેકેદાર મળી ગયો એવું વિકાસ કોને કહે છે, શા માટે? ઉત્તર, લે તને તો મજબૂત ટેકેદાર મળી ગયો એવું વિકાસ સુહારાને કહે છે. સુહારા વિકાસને ઝડપથી ડૉક્ટર બાસુને સાંભળવા સેમિનાર હોલમાં પહોંચવાનું કહે છે, પરંતુ વિકાસને ફિલ્મોમાં રસ ન હોવાથી સુહાસ તારા આગ્રહના કારણે આવ્યો છું તેવું કહેતો હોય છે. ત્યારે ઈશ્વર સામેથી આવીને ડૉક્ટર બાસુ આપણા જેવા વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રોગ્રામ કરી રહ્યા હોય તો આપણે મળવાની તક જતી કરાતી હશે એવું કહે છે. આથી વિકાસ ઉપરોક્ત વાક્ય સુહાસને કહે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો.
એમાં પહેલો સવાલ, તમે સ્વાગત વિધિ ક્યાં ક્યાં થતી જોઈ છે, એમાં શું કરવામાં આવે છે? મિત્રો, ધોરણ 8ની આ જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. આ ગાલા સ્વાધ્યાય પોથીના ગુજરાતી વિષયની ધોરણ 8ની આ જે એક PDF છે સોલ્યુશનની ગાલા સ્વાધ્યાય પોથીની, તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ત્યાર પછી છે 8મો સવાલ, ફિલ્મને લાગુ પડતું હોય તો યસ અને ન લાગુ પડતું હોય તો ન લખો. પહેલું, ફિલ્મ ઉદ્યોગ અનેક લોકોને રોજગાર આપે છે, તો યસ. બીજું, ફિલ્મના પાત્રો મંચ ઉપર જીવંત અભિનય કરતા હોય છે, તો નો. ત્રીજું, ફિલ્મ બધી જ કલાઓને પોતાનામાં સમાવે છે, તો જવાબ આવશે યસ. ચોથું, ફિલ્મ જોવી એ પણ એક સ્કિલ છે, તો જવાબ આવશે યસ. પાંચમું, ફિલ્મના કલાકાર પોતે જ પોતાના અવાજમાં હંમેશા ગીત ગાતા હોય છે, તો નો. છઠ્ઠું, ફિલ્મ જોવા દર્શક પક્ષે ઘણી સજ્જતા જોઈએ, તો જવાબ આવશે યસ. ફિલ્મોમાં પણ જીવનનું નિરૂપણ હોય છે, તો યસ. અને 8મું, દરેક ફિલ્મ 3 કલાક જેટલી લાંબી હોય છે, તો જવાબ આવશે નો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, ઉદાહરણ મુજબ કોઠામાં વિગત ભરો. ઉદાહરણ તરીકે એક્સાઇટ, તો અહીંયા અંગ્રેજી શબ્દ એનો એક્સાઇટ અને એની માતૃભાષામાં આનો અર્થ થશે ઉત્તેજિત. થેન્ક્સ ફોર ધેટ, અહીંયા સ્પેલિંગ અને તે માટે આભાર. સ્પેશિયલ, તો અહીંયા આવશે વિશેષ અને ખાસ. સ્ટ્રોંગ, તો સ્પેલિંગ STRONG અને મજબૂત. પ્રિપેરેશન, તો PREPARATION અને તૈયારી. એવી જ રીતે અહીંયા ઓડિટોરિયમ, ડાયલોગ, સ્ક્રિપ્ટ, એક્સક્યુઝ મી સર અને સ્કિલ જેવા શબ્દોના અંગ્રેજી સ્પેલિંગ અને એના માતૃભાષાના અર્થ આપણે દર્શાવેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, આપેલા ફકરામાંથી સમાન અર્થ ધરાવતા વાક્યોની જોડી બનાવો. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સમાન અર્થ ધરાવતા જે વાક્યો છે તેની અહીંયા જોડી બનાવેલી છે. મિત્રો, આ જે ધોરણ 8ની ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથી છે, તેવી જ રીતે આપણી આ ચેનલ ઉપર દરેકે દરેક વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથીઓ છે ધોરણ 8ની, તેના વિડીયો પણ મુકાઈ ચૂક્યા છે અને તેની PDF આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા WhatsApp ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા જે વિડીયો છે અને જે PDF છે તેની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. મનમાં ચાલતું મંથન, તો મનોમંથન. બીજું, શૈક્ષણિક હેતુથી નિયત વિષય ઉપર ચર્ચા વિચારણા માટે કરાતું આયોજન, તો સેમિનાર. ત્રીજું, મોટા નગરની ખાસ અલગ કાયદાથી રચાતી સુધરાઈનો પ્રમુખ, કોર્પોરેશનનો પ્રમુખ એટલે કે મેયર. નાટક કે ફિલ્મનો સૂત્રધાર, મુખ્ય સંચાલક, તો જવાબ આવશે દિગ્દર્શક. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 16, નીચેના શબ્દોના અર્થભેદ લખો. એમાં કંઈ, તો અમુક અથવા કશું. કઈ એટલે કયુંનું સ્ત્રીલિંગ. છતાં એટલે તો પણ અને છતાં એટલે છતાં. અસર એટલે આધીન અને સળ એટલે ગેડ, આંકો. શરમાવું એટલે શાંત પડવું અને સમાવું એટલે કે માવું, અંદર આવી જવું. શાંત એટલે કે નીરવ અને શાંત એટલે અંતવાળું. ત્યાર પછી છે ધ્વનિઓ છૂટા પાડો. એમાં ઉત્સાહમાં, મિત્ર, સાહિત્ય અને નિર્માણ વગેરે શબ્દોના ધ્વનિઓ આપણે દર્શાવેલા છે. ત્યાર પછી પહેલો શબ્દ જે છે એમાં આવશે ઉપેન્દ્ર, ત્યાર પછી છે ગૌરવ, ત્યાર પછી છે નૃત્ય અને ત્યાર પછી છે અભિનેત્રી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 19, શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. તો એકાંકી, ક્ષેત્ર, ફિલ્મ, મોડું, રાષ્ટ્ર, વિવિધ અને શિક્ષિત. મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે WhatsApp પર. WhatsApp પર PDF અને PPT મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર. જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમને મળી જશે. એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ, મોબાઈલ નંબર છે 7046222254. ત્યાર પછી જે આપણને અહીંયા પ્રવૃત્તિઓ આપેલી છે તે પ્રવૃત્તિઓના પણ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમને આપવામાં આવેલા છે, અહીંયા તમે જોઈ શકો છો. તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તેની PDF જે છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, તો જરૂરથી મેળવી લેવી. મિત્રો, આ ગાલા સ્વાધ્યાય પોથીના ધોરણ 8નો પાઠ નંબર 19નો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. તો દોસ્તો, ફરી મળીશું આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના પાઠ નંબર 20ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.